તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 7ના પહેલા લેક્ચરમાં આપણે જોયું કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 3 અંકની કે 4 અંકની સંખ્યાઓ આપેલી સંખ્યાઓમાંથી કેવી રીતે બનાવી શકાય અને એના ઉપર આધારિત આપણે એક સ્વાધ્યાય પણ ગણ્યું હતું. હવે આપણે એવી સાદી પદ્ધતિ અપનાવવાને બદલે એક સૂત્રની શોધમાં છીએ કે એવું કોઈ સૂત્ર મળે છે કે જેની મદદથી આવા ખાના બનાવ્યા વગર પણ ગોઠવણી કરવી હોય તો કેટલા પ્રકારે કરી શકાય. હા, તો એનું સૂત્ર આપણને મળવાનું છે. એ સૂત્ર માટે પહેલાં ફેક્ટોરિયલ વિશેની સમજ મેળવવાની છે. જો ઇંગ્લિશ શબ્દ છે કાયમ માટે આપણે એવું બોલીશું ફેક્ટોરિયલ. ગુજરાતીમાં ક્રમગુણિત કહેવાય પણ કોઈ ક્રમગુણિત બોલતું જ નથી, ફેક્ટોરિયલ જ બોલે છે બધા. તો ફેક્ટોરિયલ એટલે શું? તો n પછી આમ ઉધાર છે ને જોવાનું n ફેક્ટોરિયલ. કોઈ વાર આવું પણ જોવા મળશે, આમે લખેલું હોય છે n ફેક્ટોરિયલ. બેમાંથી ગમે તેનો ઉપયોગ કરાય. તો n ફેક્ટોરિયલ એટલે શું? તો n, n-1, n-2 એમ કરતા એક સુધીની બધી સંખ્યાઓનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન. માનો કે હું તમને એમ કહું કે 4 ફેક્ટોરિયલ, તો એનો મતલબ કરવાનો 4 × 3 × 2 × 1 24. બજારમાં આપણે પેન લેવા ગયા હોય, વેપારી કહે કે ભાઈ આ પેનની કિંમત 4 ફેક્ટોરિયલ છે એટલે આપણને ખબર પડી જાય કે 24 રૂપિયા છે. ચાલો પછી 2 ફેક્ટોરિયલ હોય એના માટે પણ એવું લઈશું 2 × 1 એટલે 1 ફેક્ટોરિયલ પણ મેળવાય, 1 ફેક્ટોરિયલ 1 થઈ જાય. પણ ધ્યાન રાખજો 0 ફેક્ટોરિયલ છે એને આપણે 1 લેવાનું છે, સ્વીકારી લેવાનું છે, એક્સેપ્ટ કરી લેવાનું. 0 ફેક્ટોરિયલ = 1, જેથી બીજા બધા જે પરિણામો સાબિત કરીએ છીએ સાચા સાબિત થાય. પછી માનો કે 8 ફેક્ટોરિયલ પણ હોય, 8 × 7 × 6 5 4 3 2 1. આનો ગુણાકાર મોટો થતો આપણે ના મેળવીએ તો ચાલી જાય, બરાબર? અને મેળવવું હોય તો મેળવી પણ શકાય. બીજું કે જો 8 ફેક્ટોરિયલ લખેલું હોય તો એને બદલે જરૂરિયાત ઊભી થાય તો આવું પણ લખી શકાય. 8 × આ પાછળ આટલું બધું પૂછવું ના લાંબુ કરવું હોય તો 7 ફેક્ટોરિયલ કરવું. તો તમારે 8 ફેક્ટોરિયલમાંથી એકલા આંકની આમ જુદું પાડવાની જરૂર હોય તો આવી રીતે કરી શકાય. કદાચ કોઈ જરૂર હોય તો આવડે લખી શકાય 8 × 7 × 6 ફેક્ટોરિયલ. તો આ પ્રમાણે ફેક્ટોરિયલમાંથી આ રીતે આગળ જઈને પછી ઊભા રહેવું હોય તો ઊભા રહેવાય. મતલબ કે n ફેક્ટોરિયલ હોય તો n પછી એક ઓછો કરીને n-1 × ફેક્ટોરિયલ લખી શકાય. એ જ પ્રમાણે n ફેક્ટોરિયલ હોય તો n, n-1, n-2 ફેક્ટોરિયલ પણ લખી શકાય. જુઓ તો આ રીતે આ જે છે ફેક્ટોરિયલ કહેવાય. આની આપણે હવે જરૂર પડવાની છે. આગળના પ્રકરણમાં પણ આની સારી એવી જરૂર પડે છે. તો આની સમજ માટે હવે આપણે જોવું છે એક્સરસાઇઝ 7.2 સ્વાધ્યાય 7.2. ચાલો એમાં પહેલો છે કિંમત શોધો, ઇવેલ્યુએટ 8 ફેક્ટોરિયલ. તમને આવડે છે 8 × 7 6 5 3 2 1. ચલો ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરવાનો છે. પરીક્ષામાં પણ તમે સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો છો. તો ગુણાકાર આવશે 8 ×
7 into 6 into 5 into 4 into 3 into 2 40,320 બરાબર. હવે બીજો ગણીએ. બીજો છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. આની કિંમત શું? એટલે અહીંયા એવું ના કરી દેવા કે 4 માઇનસ 3 1 એવું ના કરાય. કે ફેક્ટોરિયલ કોમન કાઢી લઈએ ના, એ રીતે ના વિચાર. આપણે આવું છે 4 into 3 into 2 into 1 minus 3 into 2 into 1. ચલો 4 કરી 12 2 24 minus 6 કેટલો જવાબ આવે? કદાચ આગળ કંઈ ગણવું હોય તો વાંધો નહીં. 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. કોઈ એવું કરે કે 4 into 3 ફેક્ટોરિયલ minus 3 factorial. 3 factorial common કાઢો. 4 minus 1. 3 factorial એટલે 6. 4 minus 1 એટલે 3. તો પણ બરાબર. આ રીતે આપણે આગળના દાખલા ગણવાના છે. જો આગળનો દાખલો છે નંબર 3. કિંમત શોધો. 8 factorial by 6 factorial into 2 factorial. ના, હજુ બીજો છે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. શું એ સત્ય છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? ઘણાને એમ થાય કે 3 પ્લસ 4 7 કરતા એટલે 7 ફેક્ટોરિયલ. અહીંયા જે વાત કરતા હતા એવું તો એવું અહીંયા ના થાય, અહીંયા પણ ના થાય. તો આમાં ડાબી બાજુની કિંમત શોધો, જમણી બાજુની કિંમત શોધો, બે જુદી આવે છે. એટલે આવું કદાપી ભેગું કરવાનું વિચારવાનું નહીં. ધ્યાન રાખજો. હા, કોઈ જગ્યાએ n ફેક્ટોરિયલ પ્લસ n માઇનસ n પ્લસ 1 ફેક્ટોરિયલ હોય તો કે ફેક્ટોરિયલ કોમન કાઢો n પ્લસ n પ્લસ 1. ના, ભાવ લખી શકાય નહીં. ચાલો તેની આપણે સાબિતી LHS અને RHS ની કિંમત શોધી લઈએ.
તો જુઓ મિત્રો, મને એમ બધું વિડીયો ચાલુ છે, મેં સ્વાધ્યાય ગણ્યું પણ ખરેખર બંધ હતું. તો એક કામ કરો, હું સમજાવી દઉં, જરા જોઈ લો તમે. બીજો દાખલો અહીંયા છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આટલા જ છે. એમાં આવું પૂછ્યું હતું પહેલાં, 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ સાચું છે? ઘણા એવું થાય 3 પ્લસ 4 7 કરી દઈએ તો LHSની કિંમત શોધી. 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ તો 30 આવે. 7 ફેક્ટોરિયલની કિંમત શોધી તો 5040 આવે. મતલબ કે આ બે સરખું કહી શકાય નહીં. બરાબર? એટલે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ તો 7 ફેક્ટોરિયલ કરાય નહીં. ચાલો ત્રીજો સમજાવી દો, પછી તમે વિડીયો પોઝ કરીને લખી દેજો. આની કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો મેં 8 ફેક્ટોરિયલ આખું લખ્યું છે, 8 7 6 5 4 3 2 1. 6 ફેક્ટોરિયલ પણ આખું લખ્યું છે, 6 5 4 3 2 1. અને 2 ફેક્ટોરિયલ પણ 2 1. એમાં લીધું કટ થઈ જાય છે, 6 5 4 3 2, 6 5 4 3 2. પછી 2 ચોક 8 એટલે જવાબ આવી ગયો 28. કદાચ આવું કરી શકતા હતા. 8 ફેક્ટોરિયલ છે એને બદલે 8 7 અને 6 ફેક્ટોરિયલ લખ્યું હોય આ પાછળનું તો એ ચાલે. આ 6 ફેક્ટોરિયલ આની જોડે કટ થઈ જાય તો એ વાંધો નહીં. અને આખું લખો તો કોઈ વાંધો નહીં. બરાબર? કોઈ નિયમ નથી કે લખાય જ કે ના લખાય. હવે ચોથો દાખલો અહીંયા છે, તમે પછી લખો, હું સમજાવી દઉં છું કે 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x અપોન 8 ફેક્ટોરિયલ છે. તો x ની કિંમત શોધો. તો 1/6 ફેક્ટોરિયલ ના એમ રાખ્યું, 7 ફેક્ટોરિયલ ની જગ્યાએ શું કર્યું? 7 into 6 ફેક્ટોરિયલ કર્યું. બરાબર? પછી ઇક્વલ x 8 ફેક્ટોરિયલ ની જગ્યાએ શું કર્યું? 8 into 7 into 6 ફેક્ટોરિયલ. એટલે શું થાય? બધે 6 ફેક્ટોરિયલ ઉડાડવાના છે હમણાં. હવે અહીંથી 1/6 ફેક્ટોરિયલ કોમન કાઢી લઈએ. કોમન કાઢી એટલે અંદર શું વધ્યું? અહીંયા 1 પ્લસ 1/7 ઇક્વલ ટુ જમણી બાજુ 1. બંને બાજુથી 6 ફેક્ટોરિયલ ઉડી ગયા. ઓકે, અહીં 7 લસા લેવો, 7 + 1 અપોન 7 બરાબર x અપોન 8 into 7. ચલો 7 7 ઉડી ગયા, 8 ને અહીંયા લઈ લો, 88 64. x ની કિંમત અહીં 64. બરાબર? સારું દાખલો છે. હવે પાંચમા દાખલામાં શું કીધું કે આની કિંમત શોધો, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ. પણ ક્યારે? શનિવારે 7 વાગે? ના, પછી આપ્યું છે કે નંબર 1 n બરાબર 6 r બરાબર 2 હોય ત્યારે. તો આમાં n બરાબર 6 મૂક્યો, r બરાબર 2 મૂક્યો. તો જુઓ અહીં n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ બરાબર n ની જગ્યાએ 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ 2 ફેક્ટોરિયલ. और 6 माइनस 2 એટલે 4 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ ભાગ્યા 4 6 ફેક્ટોરિયલ જગ્યાએ શું લખ્યું? 6 into 5 into 4 ફેક્ટોરિયલ. નીચે 4 ફેક્ટોરિયલ એમને આવડી 6 × 30. ચલો પછી બીજો દાખલો તમારે જાતે ગણવા આપો તમે. આમાંથી અહીંયા મૂકવાથી કેવી કિંમત મળે તો જવાબ પણ લખ્યો છે 15120. પછી મેં એવી પણ વાત કરી એમાં કે ગણિતમાં આવું લખેલું હોય તો 6 into 5 સમજવાનું. 6 × 40. આ ડોટ છે ને નીચે કરેલું, પણ આમ લખ્યું હોય તો આ 6.5 સમજવાનું. બરાબર? ઇન્ટુ માટેનું જે ટપકું છે નીચે કરવું પડતું હોય છે. 6 into 5 પેલું 6.5. એટલે મોબાઈલમાં ઘણી વખત નથી અમુક ખોટું પ્રશ્નો આવતા કે આની કિંમત શોધો. માત્ર 2% લોકો જ આનો જવાબ આપી શક્યા છે. વાસ્તવમાં આવું સમજવાનું હોય છે. એટલે ગણિતના વિદ્યાર્થીઓ તો ફટ દઈને જવાબ આપી દેતા હોય છે. ચાલો, તો આજે વિડીયો બંધ ચાલુમાં થોડો લોચો પડ્યો તો હવે તમે પોઝ કરી અને આ બધું લખી દો.
પછી નવો ટોપિક ચલાવીએ છીએ બોર્ડ સાફ કરી. હવે મિત્રો આપણે નવા સૂત્રની શોધમાં છીએ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે આવા દાખલાઓ ગણેલા કે આપણને આવા 5 અંક આપેલા હોય, એમાંથી 3 અંકની સંખ્યાઓ બનાવવી હોય તો કેટલી બની શકે એના માટે આપણે આવા ખાના દોરતા. આ 5 અંકની સંખ્યામાંથી કેટલા અંકની 3 અંકની સંખ્યાઓ બનાવવી તો કેટલી બની શકે. તો ખાના બનાવતા હતા. ખાનું 5 રીતે ભરાય, પછી આ ખાનું 4 રીતે ભરાય, આ ખાનું 3 રીતે ભરાય, પછી એ બધાનું મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર કરતા હતા. પણ આવું દરેક વખતે કરવું એના કરતાં કોઈ જો ફોર્મ્યુલા કોઈ સૂત્ર મળી જાય તો વધારે સારું. તો અહીંયા આપણે એક નવું સૂત્ર શીખવા જઈ રહ્યા છીએ કે જેમાં બોક્સની અંદર કે વર્ગની અંદર કે ટોળાની અંદર n ભિન્ન વસ્તુઓ હોય, n ઓબ્જેક્ટ્સ, ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ વસ્તુઓ. એમાંથી જો હું વિચારું છું, માનો કે આ મારી પાસે એક બોક્સ છે, આની અંદર n ઓબ્જેક્ટ્સ છે, n વસ્તુઓ પડી છે. એમાંથી મારે r વસ્તુઓ લેવાની. માનો કે 50 પડી હોય તો એમાંથી 40 લેવાની, 30 પડી હોય એમાંથી 5 લેવાની, એવી વાત. n વસ્તુઓમાંથી r વસ્તુઓ લેવાની અને એને એક લાઈનમાં ગોઠવવી છે. તમે આમાં શું કરો છો? 5માંથી 3 વસ્તુઓ લઈ લાઈનમાં ગોઠવો જ છો. તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓને લાઈનમાં ગોઠવવી હોય તો એ કેટલી રીતે ગોઠવી શકાય એના માટેનું સૂત્ર છે. એને પરમ્યુટેશન કહેવામાં આવે છે, ક્રમચય કહેવામાં આવે છે. ક્રમચય 3-4 પ્રકારના છે. એટલે હું અહીંયા ચાર્ટ જેવું બનાવીને તમને સમજાવું કે ક્રમચયમાં ભિન્ન વસ્તુઓ હોય તો કેવા ક્રમચય આવે, એમાંથી અમુક વસ્તુઓ સમાન હોય તો કેવા ક્રમચય આવે. એના માટે હું અહીંયા એક સૂત્ર બનાવું છું. તો ચાર્ટની મદદથી તમને સમજાવીશ. ચલો હવે બરાબર સમજો. સમજવાનું છે. આ બધું એક્ઝામ્પલ સારી રીતે ના પૂછાય. આ તો તમને સરળતાથી યાદ રહે માટે મેં ગોઠવ્યું છે. હવે શું છે, આપણને n ભિન્ન વસ્તુઓ માનો કે આપી છે, n ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ આપેલા છે. ભિન્ન વસ્તુઓમાં ઘણી વખતે વિદ્યાર્થીઓ હોય, ઘણી વખતે પ્રાણીઓની પણ વાત કરતા હોય છે, ઘણી વખતે દડાઓ હોય, ઘણી વખતે પુસ્તકો હોય, પણ બધા જ ડિફરન્ટ છે, એકબીજાથી જુદા જુદા છે. n છે, n તરીકે 100 હોય, 50 હોય, 41 હોય, ગમે તેટલા હોય. એમાંથી તમારે કેટલા લેવાના છે? તો એમાંથી r વસ્તુઓ પસંદ કરવાની છે. હવે r ની કિંમત n થી વધારે ના હોય. એક ટોપલામાં 100 કેરી હોય તો એમાંથી 102 કેરી લેવાય નહીં, વધુમાં વધુ 100 જ લેવાય. એટલે જે r ની કિંમત છે એ 0 થી ચાલુ કરીને n સુધીની હોય છે. એટલે આપણે શું કરવાનું છે? n વસ્તુઓનો ટોપલો છે એવું વિચારો, એમાંથી r વસ્તુઓ લેવાની, પછી લઈને ઘેર નથી જતા રહેવાનું, પછી એમને એમ લાઈનમાં ગોઠવવાની. સુરેખ ગોઠવણી બોલાય, લિનિયર એરેન્જમેન્ટ પણ કહેવાય, લાઈનમાં ગોઠવવાની. હવે બે રીતે ગોઠવાય. જો r વસ્તુઓ પસંદ કરી તમે લાઈનમાં ગોઠવણી કરી, પુનરાવર્તન વગર એટલે કે વિધાઉટ રિપીટેશન, અને પુનરાવર્તન સહિત મતલબ વિથ રિપીટેશન. એટલે એક ખાનામાં વસ્તુ જે મૂકી હોય વસ્તુ બીજા ખાનામાં મુકાય તો એ પુનરાવર્તન સહિત કહેવાય, રિપીટેશન સાથે કહેવાય. અને ના મુકાય તો પુનરાવર્તન વગર કહેવાય. તો જો પુનરાવર્તન વગર મૂકવાની હોય n ભિન્ન વસ્તુઓ તો એનું સૂત્ર છે, જુઓ અહીં n લખવાનો, પછી p લખવાનો, પરમ્યુટેશનનો p આવે અને એક ખૂણા પર r લખવાનો, વંચાય npr. npr અને એની ફોર્મ્યુલા યાદ રાખવાની, n ફેક્ટોરિયલ, ઉપર આના ફેક્ટોરિયલ લખી દેવાનું, નીચે n - r ફેક્ટોરિયલ. આની અંદર તમે કિંમતો મૂકી દો તો એ ગોઠવણી કેટલા પ્રકારે થાય એ તમને મળી જાય. પણ ક્યારે ધ્યાન રાખજો,
બધી વસ્તુઓ ભિન્ન હોય તો, અને બીજું પુનરાવર્તન વગર ગોઠવવાનું હોય તો. જો આ વસ્તુ અહીંયા છે એ લાગુ પડે. અહીં તમને કેટલું આપી હતી વસ્તુઓ જુદી જુદી 5 આપી હતી, n બરાબર 5. એમાંથી કેટલી પસંદ કરવાની? 3. અને પછી એમની લાઈનમાં ગોઠવણી કરવાની. 12 બરાબર 3 એટલે NPR મતલબ 5p3 આટલા પ્રકારે ગોઠવણી થાય. અને પછી આ સૂત્રનો ઉપયોગ કરો ફોર્મ્યુલાનો, તો 5 ફેક્ટોરિયલ upon 5 minus 3 ફેક્ટોરિયલ. એટલે ઉપર તમે જુઓ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 into 1 2 2 પર 3 5 into 4 into 3 5 24 30 60 એટલે ગોઠવણી કરી શકાય. એટલે 5 વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા હોય અને 3 ની પાટલી હોય તો 5 માંથી 3 વિદ્યાર્થીઓ પસંદ કરીને પાટલી પર બેસાડવા હોય તો 60 રીતે બેસાડી શકાય. ખબર પડી? તે વખતે આ સૂત્રનો ઉપયોગ કરે. પણ જો પુનરાવર્તન સહિત એટલે વિથ રિપીટેશન હોય, એટલે આમાં મૂકેલો અંક આમાં મૂકવાની છૂટ હોય, અહીં મૂકેલો અંક આમાં મૂકવાની છૂટ હોય તો વિથ રિપીટેશન કહેવાય. તો એના માટેની ફોર્મ્યુલા છે n⁻r. કુલ જે ઓબ્જેક્ટ્સ હોય અહીંયા લખવાના અને ઉપર જે n માંથી વસ્તુઓ પસંદ કરીને લો છો એ ઉપર. તો આ બે સૂત્રો તમારા માટે અત્યારે છે. n વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી અને પુનરાવર્તન વગર પુનરાવર્તન સહિત કેવી રીતે ગોઠવવી છે એ જોવાનું. તો આને પુનરાવર્તન વગરના ક્રમ છે કહેવાય, પુનરાવર્તન સહિતના ક્રમ છે. તો મેં અહીંયા 2 નંબર આપ્યા છે. હજુ બીજા 2 સૂત્રો આવશે, એ થોડા જુદા છે. ચલો તમે લખી દો અને પછી હું બીજાની વાત કરું છું. હવે ત્રીજી એક વસ્તુ આવે છે, સમસ્વરૂપ વસ્તુના ક્રમ છે. when all the objects are not different. ટેક્સ્ટ બુકમાં બહુ ડિટેલમાં નથી પણ હું તમને શીખવાડું છું. એનો બહુ ઉપયોગ પણ નથી થતો, છતાં આપણે શીખી લઈએ કે ક્રમ છે એમાં જેટલા આવતા હોય બધા શીખી જ લઈએ છીએ. તો ઘણી વખત એવું બને કે તમારી જોડે જે બધા અંકો હોય, વસ્તુઓ હોય એ બધા ડિફરન્ટ ના પણ હોય. હમણાં આપણા ઉદાહરણમાં કેવું હતું? જો આ બધા અલગ અલગ હતા 1 2 3 4 5, એમાંથી તમારે 3 નું સિલેક્શન કરીને લાઈનમાં ગોઠવવાના હતા. એટલે આપણે NPR વાળું સૂત્ર મૂકીએ. તો ત્યારે જ મુકાય જ્યારે બધા ડિફરન્ટ હોય, જુદા જુદા હોય અને પુનરાવર્તન વગર ગોઠવવાના. પણ એવું હોય તમને એમ કે 1 2 2 2 5 આ 5 અંકો છે 1 2 3 4 5, એમાંથી તમે 3 અંકોની સંખ્યા બનાવો એ તમે 3 ખાના દોરી દીધા. તો એ વખતે તમે આ સૂત્ર મૂકી શકતા નથી, કારણ કે એમાં જો પેલા 3 સરખા આવે છે. બરાબર? તો એ વખતે આવું સૂત્ર મૂકવાનું. જવાબ લાવવા માટે ઉપર n ફેક્ટોરિયલ લખી દેવાના અને નીચે જુઓ p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ એમ કરતા કરતા pk ફેક્ટોરિયલ. આનો ઉપયોગ કરવાનો. એમાં આ શું છે? p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ, p3 ફેક્ટોરિયલ. તો હું તમને કહું કે આમાં n ફેક્ટોરિયલ ટોટલ જે સંખ્યા છે એ મૂકી દેવાની 1 2 3 4 5. અને નીચે ડિવિઝનમાં શું મૂકવાનું? તો કેટલા અંકો સરખા છે, કેટલા ઓબ્જેક્ટ સેમ છે એ મૂકવાનું. તો જો અહીંયા 3 બગડા સરખા છે તો 3 ફેક્ટોરિયલ. માનો કે બીજું ઉદાહરણ 1 1 2 3 4 4 4 5 1 2 3 4 5 6 7 8 અંકો છે. આમાં 8 નો ઉપયોગ કરીને જ બનાવવાની સંખ્યા. તો
તો 8 8 ને આડાવાળા ગોઠવીને કેટલી સંખ્યાઓ બને? તો 8 ફેક્ટોરિયલ અપોન જો 1 1 બે વખત આવે છે તો 2 ફેક્ટોરિયલ, 2 એક જ વખત આવે છે, 3 એક જ વખત આવે છે, 4 ત્રણ વખત આવે છે, 3 ફેક્ટોરિયલ 5 એક જ વખત આવે છે. આની અંદર તમે કિંમતો મૂકી દો તો આવા અંકોથી કેટલી સંખ્યાઓ બને એનો જવાબ તમને મળી જાય. ઉપયોગ ઓછો થયેલો છે. કદાચ તમે બહારના દાખલા ગણતા હોય તો એમાં આ સૂત્ર જરાક કામ લાગે. અને હવે છેલ્લું સૂત્ર લખાવું પછી આપણે દાખલાઓ ગણીએ છીએ. આપણે આનો વધારે ઉપયોગ થવાનો છે. નંબર 4 સર્ક્યુલર પરમ્યુટેશન વૃત્તીય ક્રમ છે. n ભિન્ન વસ્તુઓને એક વર્તુળ પર ગોઠવવાના પ્રકાર. કદાચ પુસ્તકમાં નથી આવ્યું. એક વર્તુળ પર ગોઠવવાના પ્રકાર. n ભિન્ન વસ્તુઓને એક વર્તુળ પર ગોઠવવાના પ્રકારો. તો જુઓ આવી ફોર્મ્યુલા છે n - 1 ફેક્ટોરિયલ. એમાં બીજી એક આવે છે પછી હું વાત કરું છું, પણ આને વ્યવસ્થિત સમજાવો. જુઓ માનો કે તમને 3 અંકો આપી દીધા છે 3 5 અને 6. આને તમારે લાઈનમાં જ ગોઠવવા છે, સીધી લાઈનમાં. તો 3 અંકો આપેલા છે, 3 એ 3 નો ઉપયોગ કરવો છે. તો n બરાબર 3 r બરાબર 3. એટલે આપણું સૂત્ર npr 3p3 એટલે 3 ફેક્ટોરિયલ ભાગ્યા 3 - 3 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ 6 જવાબ. તો આ 3 અંકોથી 6 સંખ્યાઓ બને. 356 365 653 635. આમ જો ગણશો તો 6 સંખ્યાઓ બનશે. આ ક્રમ છે કહેવાય. ખાના બનાવીને ગણી શકાય. આમ ખાના બનાવો 3 તો ગણી શકાય. એક ખાનું 3 રીતે ભરાય, બીજું ખાનું 2 રીતે ભરાય, છેલ્લું ખાનું 1 રીતે ભરાય. 3 × 6 સંખ્યાઓ બને. વાત પૂરી થઈ. પણ આપણે આ જ 3 વસ્તુઓ, માનો કે 3 મહેમાન છે, ઘરમાં 3 મહેમાન આવ્યા છે. આનું નામ છે 3, આનું નામ છે 5, આનું નામ છે 6. આમને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડવા છે. અમને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડવા છે. ચલો આને A કહું, આને B કહું, આને C તો સારું પડશે. અમૃતભાઈ બેચર વિંચતું. તો ડાઇનિંગ ટેબલ ઉપર 3 ખુરશીઓ આપણે મૂકી દઈશું. મૂકી દઈએ. હવે પેલા જમવા બેસી એટલે શું થાય? એવું બને અહીંયા A બેસે, અહીંયા B બેસે ને અહીંયા C. આ એક પ્રકાર. પછી એવું બને ત્રણ ખુરશીઓ છે, અહીંયા A બેસે, અહીંયા C બેસે, અહીંયા B બેસે. બે પ્રકાર. હવે ત્રીજો માનો કેવું છે તો પોસિબલ નહીં બને. અહીંયા B, અહીંયા C, અહીંયા A. તો આ બે એક જ કહેવાય. કારણ કે તમે વિષમગણી દિશામાં કે સમગણી દિશામાં રાઉન્ડ મારો તો જે ક્રમ છે, ઓર્ડર છે, સરખો જ આવશે. જો A B C A B C A B C A B C પેલામાં જુઓ B C A B C A B C A B C લાગે સરખું થઈ ગયું. આ પ્રકારના તમે બીજો પ્રકાર ગોઠવો તો આવશે જ નહીં. બે જ પ્રકારો આવશે. તો આમની મદદથી સંખ્યાઓ બનાવતા હતા 6 બનતી હતી, પણ વર્તુળ પર ગોઠવવાના છે તો 2 જ રીતે ગોઠવાય છે. એટલે આ અલગ વસ્તુ છે, પેલી અલગ વસ્તુ છે. એટલે ક્રમચેમાં ફેર છે. તો જ્યારે વર્તુળ પર બેસાડવાના હતા આમાં મૂકી દેજો.
3 વ્યક્તિઓને એક જ વર્તુળ પર બેસાડવા હોય તો 2 ફેક્ટોરિયલ 2 પ્રકારે બેસાડી શકાય. એમાં પણ 2 ભાગ પડે છે, સમગણી અને વિષમગણી 2 જુદું ગણવાનું અને સમાન ગણવાનું, પણ તમારા માટે આટલું ચાલે એવું છે. ઘેર મહેમાન આવ્યા હોય અને ડાઇનિંગ ટેબલ પર બેસાડવા હોય તો આ સૂત્ર પહેલાં મૂકી દેવાનું. પછી મહેમાનને કહેવાનું, જો આટલા પ્રકારે બેસાડાય છે, તમારે કયો પ્રકાર પસંદ કરવો છે દોરી બતાવવાનું. આમાંથી કયો પ્રકાર મહેમાન કહે છે એમાં જમવું જ નહીં, ઘેર જવા દે, એવું થાય. તો અહીંયા જુદા જુદા 4 પ્રકારના ક્રમચયના સૂત્રો આજે શીખ્યા. એમાં એક હતું NPR, બીજું હતું N/R, ત્રીજું હતું ડેન્જર બોલતો ફાવે ના એવું, અને ચોથું હતું આ 2ની ભાગ્યે જ જરૂર પડશે. પેલા 2 સૂત્રોની જરૂર વધારે પડવાની છે. ક્યારે કયું સૂત્ર વપરાય એ આપણને આવડવું જોઈએ. જ્યારે જરૂર હોય બીજી વસ્તુ લઈને આવીએ, મમ્મી કે રસોડામાંથી વેલણ લાવજે, અને આપણે સાણસી લઈને જઈએ તો હા મમ્મી હાથમાં લે ખરી, પણ પછી છૂટી પાછી આવે. એટલે જ્યારે જે વસ્તુની જરૂર હોય એ જ સૂત્ર એપ્લાય કરવાનું, બીજું સૂત્ર એપ્લાય કરો તો ખોટું પડે. હવે પ્રેક્ટિસ કરીએ દાખલાની એટલે ખબર પડશે કે કયું સૂત્ર ક્યારે વાપરવું જોઈએ. ચાલો તો હવે ખૂબ શાંતિથી કામ કરવાનું છે. સ્વાધ્યાય 7.3 એનો પહેલો દાખલો. 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? કૌંસમાં અંકોના પુનરાવર્તન સિવાય. ધ્યાન રાખજો, તમે ફરી એકવાર વાંચી લો, તમે જાતે એકવાર વાંચી. ચલો હવે હું ફરીથી વાંચું. હાઉ મેની 3-digit numbers can be formed by using the digits 1 to 9 if no digit is repeated? બોલો શું કરવાનું છે? કેટલા ડિજિટનો નંબર બનાવવાનો છે? કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 3 અંક. એમાં કેટલા અંકનો ઉપયોગ કરવાનો છે? 1 થી 9. 1 2 3 4 5 6 8 9 6 7 8 9. ઓકે, 9 અંકોનો ઉપયોગ કરવાનો છે. તો તમને આમ તો ખાના દોરવાની મજા આવતી હોય છે, ખાના દોરી મળશો એક્ઝામમાં તો પણ કોઈ જ વાંધો નથી, તો પણ તમને જવાબ મળી જશે. પણ સૂત્ર આવડતું હોય તો સૂત્રનો ઉપયોગ કરો તો વધારે સારું. તો આમાં શું છે, તમને કેટલી સંખ્યાઓ આપી છે ટોટલ? 1 થી 9 એટલે 9. એમાંથી કેટલી સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે? 3. r બરાબર 3. બોલો, વિથ રિપીટેશન કે વિધાઉટ રિપીટેશન? વિધાઉટ રિપીટેશન. એટલે કયું સૂત્ર આવશે? NPR. બસ અહીંયા લખવાનું છે. n બરાબર 9, r બરાબર 3 છે. मांगे एक संख्या, the required numbers. is equal to कई फॉर्मूला NPR. કેમ n/r નહીં? પહેલો દાખલો એટલે પહેલું સૂત્ર, બીજો દાખલો એટલે બીજું સૂત્ર, એવી રીતે લેવાનું ના. તો અહીંયા પુનરાવર્તન વગર કીધું છે એટલે વિધાઉટ રિપીટેશનનું આ સૂત્ર છે. ચાલો n ફેક્ટોરિયલ ઉપર આના ફેક્ટોરિયલ કરી દેવાના.
નીચે આમાંથી આ માઇનસ કરવાનું અને પછી ફેક્ટોરિયલ કરવાનું. ચલો n મીન્સ 9 ફેક્ટોરિયલ अपॉन 9 minus 3 એટલે 6 ફેક્ટોરિયલ. चलो आने लगे 9 into 8 into 7 into 6 factorial upon 6 factorial. चलो 8 7 56 into 9 504 સંખ્યાઓ બને. કેટલી જુદી જુદી સંખ્યાઓ બને? 504. બોલો, ખ્યાલ આવી ગયો? હવે બીજો દાખલો મસ્ત છે, તમારે જોવાનો છે. જો બીજો દાખલો શું કહે છે? અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? How many 4-digit numbers are there with no digit repeated? How many 4-digit numbers are there and no digit repeated? 4 અંકની સંખ્યા બનાવવાની છે. જો આ દાખલામાં એમાં શું ફેર છે? એમાં તમારી પાસે કેટલા ડિજિટ આપેલા છે ડબ્બાની અંદર? માનો કે એ બધા ડિજિટ હું મૂકી દઉં તો 0 છે, 1 હોય, 2 3 ખરું અપ ટુ ક્યાં સુધી હોય? 9 સુધી. એમાંથી 4 ડિજિટ લેવાના છે. એ તમને એવું થાય કે n ઇક્વલ ટુ 0 થી 9 10 થઈ જાય. r ઇક્વલ ટુ 4 લઈ લો. એમાં ક્યાં તમે ચિંતા કરો છો? હાલ તો તમને શીખવાડ્યું છે 10 થી 4. પણ ના, અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરવાથી ખોટો જવાબ આવશે. ખ્યાલ આવ્યો? તો સૂત્ર શોધ્યું છે એ જ્યારે ખોટું સાબિત થાય એટલે ઓરિજિનલ મેથડ ઉપર પાછા આવવું પડે. એને પેલા ખાના બનાવીને ગણવું પડે. હવે તમને એમ થાય કેમ ખોટો જવાબ આવશે આની અંદર? તો હું તમને કહું કે આપણે 4 ડિજિટની સંખ્યા બનાવવા માંગીએ છીએ. એમાં તમારી જોડે ડબ્બામાં જે બધા ડિજિટ પડ્યા છે એમાં અંદર એક 0 આવે છે. જો 0 આ ખાનામાં આવી જાય તો એ 3 અંકની સંખ્યા કહેવાય. અને આ રીતે જો ગણશો તો એમાં એ અંદર આવી જાય. 0 અહીંયા હોય એવી સંખ્યાઓ આની અંદર આવી જાય એટલે ખોટું જવાબ આવે છે. એટલે જ્યારે આપણા રો મટીરિયલમાં, આપણું રો મટીરિયલ કહેવાય જે આપેલી છે એ સંખ્યાઓ, એમાં 0 આવતો હોય ત્યારે આ સૂત્ર વાપરી શકાતું નથી. એ વખતે આપણે સિમ્પલ મેથડથી આગળ વધવા. તો શું કરીએ? જુઓ, આપણે આ જે 4 ખાના દોર્યા છે દોરી દેવાના. આ ખાનું આપણે પહેલું ભરી દેવું પડે. આ ખાનું ભરવા માટે 0 નો ઉપયોગ ના કરે. એટલે ડબ્બામાંથી 0 ને કાઢી બાજુમાં મૂકી દો. એક વાટકી મૂકી દઈએ. ચલો આ 0. ઓકે, 0 બાજુ મૂકી દીધો. ભાઈ તું બાજુ લેજે હમણાં. કેમ? તો આ ખાનામાં 0 મુકાય નહીં. હવે તમે આ ડબ્બામાંથી આશરે એક સંખ્યા લઈને પહેલા ખાના મૂકી દો. તો આ ખાનું કેટલી રીતે ભરાશે? 9 રીતે ભરાશે. કોઈ વિદ્યાર્થી 1 મૂકે, કોઈ 2 મૂકે, કોઈ 3 મૂકે, કોઈ 4 મૂકે. એ રીતે 9 જુદા જુદા અંકો છે. આ ખાનું 9 રીતે ભરાશે. હવે આ ડબ્બામાં કેટલા અંકો વધ્યા? બોલો, 8 વધ્યા. હવે આ 0 ની અંદર પાછો મૂકી દો.
હવે 0 આવશે તો વાંધો નથી. તો ડબ્બામાં કેટલા અંકો થઈ ગયા? 9 થઈ ગયા. ખબર પડી? એક આમાં મૂકાઈ ગયું એટલે 8 થયા હતા, પાછો 0 અંદર લઈ લીધો એટલે પાછા 9 થઈ ગયા. હવે આ ખાના ગમે એમ આટાવડા ભરો, એની કોઈ ચિંતા નહીં. આ પહેલું ભરો કે આ ભરો, કોઈ ફેર નહીં પડે. હવે આપણી પાસે 9 અંકો છે તો આ ખાનું કેટલી રીતે ભરાય? 9 રીતે ભરાય. પછી આ ખાનું કેટલી રીતે ભરાય? 8 રીતે ભરાય. આ ખાનું કેટલી રીતે ભરાય? 7 રીતે. આમાં લખવાનું કંઈ નથી હોતું, આવું સમજવાનું ખાસ છે. વિધાઉટ રિપીટેશન છે ને, નો ડિજિટ રિપીટેડ. એટલે અહીંયા 0 સિવાયનો અંક મૂકવાનો છે. આ ખાનું 9 રીતે ભરાય, આ ખાનું 9 રીતે ભરાય, 8 રીતે, 7 રીતે. આ બધાનો ગુણાકાર કરી દઈએ. 9 9 81 ગુણ્યા 8 ગુણ્યા 7, 81 into 7 into 8, 4536 સંખ્યાઓ બને. એક્ઝામમાં આવું દોરી બાજુમાં આપણે લખી દેવાનું 4536 અને ખાલી વાક્ય લખી દેવાનું therefore માંગેલ સંખ્યાઓ અથવા the required numbers. એટલે 0 હોય એટલે ધ્યાન રાખવાનું the required numbers is equal to 9 into 9 into 8 into 7, 4536 સંખ્યાઓ. અને જો પેલું સૂત્ર મૂક્યું તો કેટલો ખોટો જવાબ આવવાનો? 10p4. એટલે મને ખબર છે કે 10 ફેક્ટોરિયલ upon 10 minus 6 factorial 10 into 9 into 8 into 7. 9 8 72 ગુણ્યા 7, 72 ગુણ્યા 7, 72 into 7, 5040 સંખ્યાઓ. ખબર પડી? તો આમાં એવી સંખ્યાઓ એક જેમાં પહેલું 0 આવતું પણ એ ખરેખર 4 અંકની કહેવાય. તો આ રીતે જ્યારે તમારી પાસે 0 હોય પેલા ડબ્બામાં ત્યારે આવી સિમ્પલ મેથડ થઈ ગઈ. અને આ સૂત્ર ક્યારે મુકાય બરાબર તમે સમજી લીધું હશે. બરાબર? એટલે સંખ્યાઓમાં 0 નો સમાવેશ થતો હોય તો સાદી રીતે જ તમારે ગણવાનું છે. ચાલો હવે ત્રીજો દાખલો તમને ઘરેથી આપું છું. 1 2 3 4 5 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? How many 3 digits even number can be made using the digits 1 2 3 4 5 6 7 if no digit is repeated? તો એમાં આવા ખાના દોરીને જ ગણવું પડશે. ઓકે, કારણ કે એમાં સૂત્ર ના મુકાય. એને ઇવન નંબર યુગ્મ સંખ્યાઓ કીધી છે એટલે એમાં એક ખાનું ખબર છે કે આવી રીતે જ ભરાશે. બોલો, આવશે? ઓકે, તો આ લેક્ચર એટલે રહેવા દઈએ છે. એમાં નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.